શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. શ્યામાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 29મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે જાલ સમૂડી આવી. એક બ્રાહ્મણ હતો. તે પોતાના 10 વર્ષના પુત્ર મૂકીને મૃત્યુ પામ્યો. વિધવા બ્રાહ્મણી પોતાના પુત્રને ગામમાં ભિક્ષા માંગવા મોકલે અને ભિક્ષામાં જે કાંઈ આવે તે રાંધીને ખાય. એટલામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ પોતાના પુત્રને કહ્યું, ભાઈ, તું આજથી 5 દિવસ ભિક્ષા માંગવા જઈશ નહીં. ઘરમાં જે છે તે એકઠાણું કરીને 5 દિવસ ચલાવીશું. નહીં ચાલે તો હું ઉપવાસ કરીશ. મા દીકરાએ પુરુષોત્તમ માસના 5 એકઠાણા કરવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણનો બાળક નિત્ય સવારે ઉઠી નદીએ જાય ને વળતી વખતે જળનો લોટો ભરી મહાદેવને ચડાવે. 2 દિવસ થયા અને 3જે દિવસે બ્રાહ્મણનો બાળક જળ ચડાવવા મહાદેવજીના મંદિરે ગયો. ત્યાં તો તેણે ઈશ્વર પાર્વતીને સોકટે રમતા દીઠા. પાર્વતીએ કહ્યું, અલ્યા બટુક, ઉભો રહે. હાર્યા ને હાર્યું કેજે ને જીત્યા ને જીત્યું કેજે. પાસા ન ખાયા. મહાદેવજીએ પૂછ્યું, બટુક, કોણ હાર્યું ને કોણ જીત્યું? બટુકને થયું, આ અગળબમ બાવો મને શું આપશે? એના કરતા માતાજીનો પક્ષ લેવો સારો. તેણે કહ્યું, માતાજી જીત્યા. બટુકને માતાજીએ 2 રત્નો આપ્યા. બટુક રત્નો લઈને ઘરે ગયો. આંગણામાં જતા જતા મુઠ્ઠી ઉઘાડીને તેની માતાને બતાવવા જાય છે. એટલામાં સમળી ઝપટ મારીને રત્નો ચાંચમાં દબાવી ઉડી ગઈ. બીજે દિવસે બટુક મહાદેવજીના મંદિરે જળ ચડાવવા ગયો. માતાજી બોલ્યા, અલ્યા ઉભો રહે. હાર્યું જીત્યું કહીને જજે. બટુક ફરીથી જૂઠું બોલ્યો. લાલચમાં માતાજી જીત્યા એમ કહ્યું. માતાજીએ રાજી થઈ પોતાની કાનની ઝાલ કાઢી બાળકના હાથમાં મૂકી. બાળક ઝાલ લઈને રાજી થતો પોતાના ઘરે આવ્યો અને ઝાલ આટિયામાં મૂકી. તે વખતે સમૂડી નામની પડોશણ દળવા આવી હતી. તે દ્રષ્ટિ ચૂકાવી ઝાલ ઉઠાવી ગઈ. બટુક 3જી વાર મહાદેવજીના મંદિરે ગયો અને જૂઠું બોલ્યો. માતાજી જીત્યા અને મહાદેવજી હાર્યા. પાર્વતીએ બાળક પર પ્રસન્ન થઈને પોતાના ગળાનો હાર કાઢી આપ્યો. બાળક હાર લઈને ઘરે જાય છે. ત્યાં તો એક સમડી ઉડતી ઉડતી આવી અને હાર ઉપાડી ગઈ. બ્રાહ્મણનો બાળક વિચારમાં પડ્યો. 3 વાર જૂઠું બોલી માતાજી જીત્યા કહ્યા, પણ તેમની આપેલી એક વસ્તુ તેની પાસે રહી નહીં. મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ જાય તેમ એક વસ્તુએ ખોઈ બેઠો. બાળક ફરીથી પાછો મંદિરે ગયો અને આ વેળા તો તેણે સાચું બોલવાની પ્રતિજ્ઞા કરી. ઈશ્વર પાર્વતીએ પાસા રમવા માંડ્યા. મહાદેવજીએ પૂછ્યું, અલ્યા કોણ હાર્યો ને કોણ જીત્યું? બાળકે કહ્યું, પિતાજી જીત્યા ને માતાજી હાર્યા. મહાદેવજી રાજી થયા અને એક દળિયો ભરીને ખીર આપી. બટુક દળિયો લઈને ઘરે ગયો. ઘરે જતા જ સમળીએ ખીર ઉપર ઝપટ મારી. બ્રાહ્મણીએ બૂમ પાડી, અલ્યા ઝાલ સમૂડી આવી. એટલામાં પડોશણ સમૂડી દેવતા લેવા આવી હતી. તે સમજી કે મને પકડવાનું કહે છે, એટલે તે બોલી ઉઠી, બહેન, મેં તો ઝાલ જ લીધી છે, હાર નથી લીધો. ત્યાં તો સમળીએ ચાંચ પહોળી કરી દળિયો ઉઠાવ્યો અને એ જ વેળા તેના મોઢામાંથી રત્નો નીકળી ગયા અને પગમાંથી હાર છૂટી ગયો.
મહાદેવજીના ખીરના દળિયાએ પ્રતાપે બ્રાહ્મણીને રત્નો, હાર અને ઝાલ બધું જ મળ્યું. માં દીકરો રાજી થયા. પુરુષોત્તમ માસના ભાવપૂર્વક 5 ઉપવાસ કરવાથી પણ તેમને અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ. દીકરો પણ મોટો થઈ કમાતો થયો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં અમને ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.